એટલે મહાપ્રભુજી કહે 11મા શ્લોકમાં કે આ કૃષ્ણ આશ્રય, આ કૃષ્ણાશ્રય સ્તોત્રનો પાઠ જે ઠાકોરજીની સન્મુખ કરશે, નિશ્ચિત તસ્યાશ્રયો ભવેત કૃષ્ણ, તેનો આશ્રય શ્રી કૃષ્ણમાં થશે. ઇતિ શ્રી વલ્લભો બ્રવીત, એમ શ્રી વલ્લભ કહી રહ્યા છે. આ શ્રી વલ્લભની વાણી છે, આ વાકપતેની વાણી છે, એ ક્યારે નિષ્ફળ ન જાય. અને એટલા માટે કૃષ્ણાશ્રયનો પાઠ વૈષ્ણવે અવશ્ય ઠાકોરજીની સન્મુખ કરવો જોઈએ. આ નિત્ય નિયમમાં આ કૃષ્ણાશ્રયનો પાઠ હોવો જ જોઈએ. એ પાઠ કરવા માત્રથી ઠાકોરજીનો આશ્રય સિદ્ધ થશે. એમ મહાપ્રભુજીના વચન છે. કૃષ્ણાશ્રય ગ્રંથને આપણે સંપૂર્ણ કરીએ. ઇતિ શ્રીમદ વલ્લભાચાર્ય વિરચિતમ કૃષ્ણાશ્રય ગ્રંથ સંપૂર્ણમ. બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, શ્યામ સુંદર શ્રી યમુને મહારાણી કી જય. ત્યાર પછીનો ગ્રંથ લગભગ બધાને આવડતું હશે, ચતુશ્લોકી. જેમ બાલબોધમાં મર્યાદા માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, આ ચારે પુરુષાર્થની જે ચર્ચા કરી, એમ ચતુશ્લોકીમાં પુષ્ટિ માર્ગી જીવના ચારે પુરુષાર્થની ચર્ચા થઈ. અહીંયા પુષ્ટિ માર્ગી જીવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 શ્લોકમાં બતાવે. પ્રસિદ્ધ કથા છે, આ બધા જાણો છો. એમ રાણા વ્યાસ માટે આ ગ્રંથ રચાયો. મદ હતો વિદ્વત્તાનો, શાસ્ત્રાર્થ કરવા ગયા ને હાર્યા. પ્રભુને કૃપા કરવી છે ને, એટલે અહંકારનું પોષણ ન કરે, દીનતા પ્રગટાવે. થયું કે આત્મઘાત કરી લો. બેઠા ગંગાજીના કિનારે, કે રાત પડે ને પછી કૂદવું એટલે કોઈ જુએ નહીં ને કોઈ બચાવાય ના આવે. અને એટલામાં મહાપ્રભુજી ત્યાં નિકટ હતા ને કોઈ પ્રશ્ન કર્યો કે કોઈ ગંગાજીમાં આત્મઘાત કરે તો એનું શું ફળ મળે? તો કે એને તો સર્પ યોની મળે. એવી સંજોગ થાય. અને ત્યાં આંખો ખુલી. રાણા વ્યાસે જોયું કે કોઈ મહાપુરુષ પધાર્યા છે. મહાપ્રભુના શરણે ગયા. અત્યારે એનો વિસ્તાર નથી કરતો. અને કહ્યું, ચતુશ્લોકી ભણાવ્યું અને કહ્યું કે હવે તમે શાસ્ત્રાર્થ કરવા જાઓ. અને જ્યાં ચતુશ્લોકી ભણ્યા અને સર્વ શાસ્ત્રાર્થમાં એમનો વિજય થયો છે. 4 શ્લોકમાં વૈષ્ણવના ચતુર્વિધ પુરુષાર્થની વાત મહાપ્રભુજી પર જેમ આજ્ઞા કરે છે. પુષ્ટિ માર્ગે હરિદાસ્યમ ધર્મ, અર્થો હરિરેવહિ, કામો હરિર્દિદૃક્ષૈવ, મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ. પુષ્ટિ માર્ગમાં પુષ્ટિ ભક્તો માટે ધર્મ કયો? તો કે ભગવત સેવા એ ધર્મ. અને એટલા માટે પ્રથમ શ્લોકમાં મહાપ્રભુજી આજ્ઞા કરે, બસ આ જ વૈષ્ણવનો ધર્મ. પુષ્ટિ માર્ગે હરેર દાસ્યો ધર્મ. આપણો ધર્મ કયો? સર્વદા સર્વભાવે ભજનીયો વ્રજાધિપ, સ્વસ્ય અયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા શ્રી કૃષ્ણની, એ વ્રજેશની સર્વદા અને સર્વભાવે કરવી, એ જ આપણો ધર્મ છે, બીજો એક નહીં. એટલે કે બીજે પણ જ્યાં સેવા કરવા જાઓ તો એના હૃદયમાં પણ ઠાકોરજી જોઈને એની સેવા કરવી, જેથી મદદ કરવાનો પણ અહંકાર ના આવે. નહીં તો મેં આને મદદ કરી એવો ભાવ આવે, પાછો મદ આવી જાય. આના હૃદયમાં હું જેની સેવા કરું છું ને એ ઠાકોરજી બિરાજે છે, હું તો એની સેવા કરી રહ્યો છું. વિચારો જાણીને સેવા નહીં કરવી, અહોભાવ જાણીને સેવા કરવી. મહાપ્રભુજી આપણને સેવામાં પણ એક સ્ટેપ ઉપર લઈ જઈ રહ્યા છે. તમે મદદ નથી કરતા, તમે સેવા કરો છો. અને જ્યારે મદદ કરવા જાઓ ને ત્યારે એને વિચારો જાણીને કરવી પડે, પણ સેવા કરો ત્યારે એમાં અહોભાવ રાખીને કરવું પડે. એટલે જ્યારે પણ ક્યાંય સેવામાં જાઓ તો અહોભાવ રાખીને, હીન ભાવ રાખીને નહીં. તો સર્વદા સર્વભાવે, એક તો સર્વદા હંમેશા, એટલે સુતીથી લઈ જાગતા અને 12 માસ અહર્નિશ ભગવત સેવા આપણે ત્યાં છે, સર્વદા. બીજું સર્વભાવેન, સર્વ ભાવો પ્રભુમાં રાખવા. આપણે ત્યાં 5 ભાવ પ્રધાન રૂપે છે: શાંત ભાવ, સ્વામી સેવક ભાવ, વાત્સલ્ય ભાવ, સાખ્ય ભાવ અને માધુર્ય ભાવ. પ્રભુમાં સર્વ ભાવથી આપણે લાલ લડાવી. આપણે સેવામાં તમે એમ જોવા જાઓ તો કીર્તન સાહિત્યમાં મંગળાથી શયન સુધી જુઓ તો બંને ભાવ તમને જોવા મળે. નંદાલયનો ભાવ ને નિકુંજનો ભાવ.
મંગળા નંદાલયમાં થાય ને મંગળા ગિરિરાજજીની કંદરાઓમાં થાય. ગોવર્ધન ગિરી સઘન કંદરા રહેન નિવાસ કિયો પિય પ્યારી. એટલે સર્વ ભાવે સેવા થાય. એટલે ઘણા કે તમારે તો બાલકૃષ્ણની સેવા ને, ખાલી બાલકૃષ્ણની નથી, અમારે તો સર્વ ભાવની સેવા છે. અમારો લાલન શૃંગાર કરીને પલ્લામાં ઝૂલતો હોય ત્યારે બાલ ભાવે થાય, અને રાજભોગમાં કુંજનો મનોરથ કરીએ તો એ કિશોરે થઈ જાય. તમે હવેલીમાં પીછવાઈ જુઓ, પેલી ચિત્રકારી કરેલી, એમાં તમને એકે પીછવાઈમાં બાલકૃષ્ણ દેખાય છે? બધે ઠાડા કૃષ્ણ જ છે. સાતે સ્વરૂપમાં એક ખાલી બાલકૃષ્ણલાલજી છે, બાકી બધા કિશોર સ્વરૂપો જ છે. એટલે અહીંયા તો સર્વ ભાવ છે. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ. આપણે તો સર્વ ભાવ. એ જ અમારો સ્વામી છે. રક્ષાબંધન આવે તો રક્ષાએ ધરાવીએ, અને આપણે ત્યાં એને બાલક પરે પલનાય ઝુલાવીએ, અને એ આપણો પતિ પણ થઈ જાય. એક પ્રભુ એવા છે જેમાં સર્વ ભાવો થાય. તો સર્વ ભાવેન, આનો ઘણો વિસ્તાર કરી શકાય આ શબ્દના, પણ આપણી પાસે એટલો સમય નથી. સર્વ ભાવેન ભજનીય વ્રજાધિપ. ભજ સેવાયામ. મેં પહેલા જ કહ્યું, શાસ્ત્રોમાં ભજન શબ્દ આવે તો ભજ ધાતુ સંસ્કૃતમાં સેવાના અર્થમાં છે. ભજ સેવાયામ, સેવવા. ભજનીયો કોને? વ્રજાધિપ, જે વ્રજના અધિપતિ છે ને એને. આપણો આરાધ્ય કોણ? તો કે જો બાલ ભાવ છે તો યશોદોત્સંગ લાલિત, કિશોર ભાવ છે તો સ્વામીજીના હૃદય કુંજમાં રમણ કરતા એ શ્રી કૃષ્ણ. એ વ્રજાધિપ એ આપણો આરાધ્ય છે. સ્વસ્યાયમેવ ધર્મોહી, એ જ આપણો ધર્મ. જેમ આ ચતુશ્લોકીને વૃત્રાસુર ચતુશ્લોકી સાથે સરખાવવામાં આવે. ભાગવતજીમાં પણ અનેક ચતુશ્લોકીઓ છે. તો વૃત્રાસુરે પણ આ 4 શ્લોકમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ બતાવે. આ જ વૈષ્ણવનો ધર્મ છે. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ કયો? ધન કયું? તો કે ધર્મ હિ તે પાયો, યહ ધન ધર્મ હિ તે પાયો. આ જે સેવારૂપી ધન છે એ જ આપણા માટે ધર્મ છે, એ જ આપણું ધન છે. જા ધન તે ગોકુલ સુખ લઈયત સગરે કાજ સવારે. કે જે ધનથી વ્રજનું સુખ મળે, તો કયા ધનથી વ્રજનું સુખ મળે? તો કે આપણે ઘરે બિરાજતા લાલનથી. એના થકી વ્રજનો આનંદ આપણને મળે છે. તો એ જ આપણું ધન. અને એટલા માટે જ્યારે વૃત્રાસુરને માંગવાનું કહ્યું ને, ત્યારે તારે શું જોઈએ છે? મારે બ્રહ્માસન ન જોઈએ, ઇન્દ્રાસન ન જોઈએ, રસાતલનું રાજ્ય, પાતાલ, ભૂલો, કસારની રાજ્ય ન જોઈએ. તો તારે જોઈએ શું? આપને છોડી બીજું કાંઈ ન જોઈએ. મારે તો આપની આકાંક્ષા છે. આપ મળો તો બધું મળ્યું. આ અર્થ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી અહીંયા આજ્ઞા કરે. પ્રભુ સર્વ સમર્થ છે, સર્વના અર્થરૂપ છે, અને એટલા માટે તે પોતે જ બધું જ કરશે. પ્રભુ જ સગળું કરનારા છે, અને સર્વ સમર્થ હોવાથી બધું કરવા સમર્થે છે. એ અર્થરૂપ એ જ છે, પામવા જેવા એ જ છે. અને જેણે પ્રભુને પામ્યા એને બધું જ મળી ગયું છે. તૃતીય શ્લોકમાં કામ પુરુષાર્થ બતાવ્યો, જે વૃત્રાસુરે વાત કરી. પ્રભુને જોવાની ઈચ્છા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. कामो हरिर दिदृक्षैव. प्रभु को देखने की इच्छा, प्रभु को स्पर्शने की इच्छा, प्रभु को गाने की इच्छा, यही काम है. પ્રભુ આપને જોવાની લાલસા. કઈ રીતે? અજાત પક્ષા, નાના નાના ચકલીના બચ્ચાઓ માં જ્યારે ચણ લઈને આવે અને એ માને જોઈને ચીચી ચીચી કરીને જે આખું આકાશ ગજવી દે, એમ ભગવાનને જોઈને એમના દર્શનની આવી લાલસા થાય. સ્તન્યમ યથા વત્સતરાક્ષુધાર્થા. જેમ ભૂખ્યું થયેલું વાછરડું માને આવતું જુએ ને કૂદકા મારતો મારતો મા પાસે પહોંચે, આવી લાલસા થાય. પ્રિયમ પ્રિયેવ વિષિતમ મિષન્ના. એક પ્રિયા જેમ પ્રિયતમને જોવા માટે લાલાયિત રહે. અખિયાં હરિ દર્શન કી પ્યાસી, દેખ્યો જાત ચાહત કમલ નયન કો, નિષદિન રહત ઉદાસી. એટલા માટે શ્રી મહાપ્રભુજી આજ્ઞા કરે, યદિ શ્રી ગોકુલાધીશો ધૃત સર્વાત્મનારુધિ તત કિમ પરમ બ્રૂહી લૌકિકૈ વૈદિકૈ. જેણે સર્વાત્મ ભાવે ઠાકોરજીને ગોકુલાધીશને હૃદયમાં ધારણ કર્યા છે, એને લૌકિક વૈદિક થી શું? જેનું ચિત્ત પ્રભુમાં છે અને સર્વસ્વ કરી પોતાના સર્વસ્વ જાણીને પુરુષોત્તમને હૃદયમાં પધરાવ્યા છે, એને પછી લૌકિક વૈદિકનું કોઈ પ્રયોજન રહેતું નથી.
અને એટલા માટે એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ, પ્રભુને પામવાની ઈચ્છા. છેલ્લે મોક્ષ પુરુષાર્થને સમજાવતા મહાપ્રભુજી આજ્ઞા કરે, અને તેથી શ્રી ગોકુલાધીશનું સર્વાત્મ ભાવથી એમના ચરણ કમલનું હંમેશા સ્મરણ કરવું, અને એ ચરણ ક્યારે છોડવા નહીં, એ સ્મરણ ક્યારે છોડવું નહીં, કારણ કે એ જ આપણું સર્વસ્વ છે. મોક્ષ કૃષ્ણસ્ય ચેત ધ્રુવમ, ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ વૈષ્ણવનો મોક્ષ છે. વૈષ્ણવનો મોક્ષ કઈ જન્મ મરણમાંથી છૂટવું એ નથી, કારણ કે જે આનંદ આ ભૂલોકમાં છે ને એવો આનંદ તો કોઈ લોકમાં નથી. ભાગ્યના વલ્લભ ભૂતલાય, આ ભૂતલ પર પધાર્યા, મહાપ્રભુજી કૃપા કરી, કારણ કે અન્ય લોકોમાં કદાચ ગતિ થાય તો એ કર્મોના ભોગ રૂપે છે, પણ ભક્તિ તો કેવલ ભૂલોકમાં સુલભ છે. એટલે તો કહ્યું ભૂતલ ભક્તિ પદાર્થ મોટું, કારણ કે આ ભૂતલનું કોઈ વિશેષ પદાર્થ હોય તો એ ભક્તિ છે, કારણ કે અન્ય કોઈ લોકમાં ભક્તિ થઈ શકતી નથી. તમે ક્યારેક કોઈ એવો ફોટો જોયો કે સ્વર્ગમાં કોઈ દેવતા બેઠા બેઠા માળા ફેરવતા હોય, પાઠ કરતા હોય, સેવા કરતા હોય? ના, કારણ કે તે ત્યાં સ્વર્ગમાં દેવતાઓના ભાગ્યમાં એ છે જ નહીં, કારણ કે સ્વર્ગના સુખોમાં એવા ખોવાઈ જાય છે દેવતાઓ કે એમને પણ ભગવાન યાદ આવતા નથી. અને સ્વર્ગના સિંહાસનમાં બેઠા બેઠા પણ ઇન્દ્રને સતત ભય લાગ્યા કરે છે કે ક્યાંક મારું ઇન્દ્રાસન કોઈ લઈ ન લે. પણ કોઈ ભૂતલ પર બેસેલો ફકીર ભક્ત નિર્ભય થઈને બેઠો હોય છે, એક રાજાની જેમ બેઠો હોય છે, કારણ કે એના હૃદયમાં ભક્તિનું પ્રાગટ્ય હોય છે. તો ચિત્ત પ્રભુના ચરણોમાં લાગી જવું એ જ મોક્ષ પુરુષાર્થ, જે વૃત્રાસુરે પણ વાત કરી. બસ ભગવદીઓનો મને સંગ આપજો, કારણ કે ભગવદીઓના સંગથી મારું મન અખંડ રૂપે ભગવાનના ચરણોમાં લાગી જશે. આજ તો મોક્ષ છે વૈષ્ણવનો. અને એટલા માટે તો આપણે આરતી પણ ઉતારીએ તો ચારે મુઠિયા, ચારે મુક્તિ આપણે કહીએ ને, સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય ને સાલોક્ય. પ્રભુને જુએ ભક્ત તો ચારે મુક્તિ વાળીને ફેંકી દે કે આ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ઠાકોરજીની સેવા કરવી છે, મારે તો સ્વરૂપાનંદના આનંદ લેવા છે, મારે તો શ્રીઅંગની સેવાનું સુખ જોઈએ છે. અને એટલા માટે વૈષ્ણવ હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મો જન્મ અવતાર. પ્રભુના ચરણોમાં સેવા કરતી સમયે જે આનંદ આવે ને એવો આનંદ તો મોક્ષમાં નથી. વૈષ્ણવ તો મુક્તિ આપે, લે નહીં. વાર્તા સાહિત્યમાં તો એમ કહ્યું કે વૈષ્ણવ તો છે ને આ સ્વર્ગ કોઈને આપે, મુક્તિ આપે, આ બધા લોકોમાં તો વૈષ્ણવ આશીર્વાદ આપીને મોકલે, પોતે જાય નહીં. પોતે તો આ ભૂલોકમાં રહી અને ભગવત સેવાના સુખને માણે છે. તો આમ ચતુશ્લોકીમાં 4 શ્લોકમાં 4 પ્રકારના પુરુષાર્થનું વર્ણન શ્રી મહાપ્રભુજીએ વૈષ્ણવના બતાવ્યા. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ, અને આ 4 પુરુષાર્થોને સિદ્ધ કરી વૈષ્ણવ એ પ્રેમ લક્ષણા ભક્તિને ભૂતલ પર જ અનુભવ કરી લે છે. આજે પણ આપણે ઘરે જે સેવા કરીએ છીએ એ સેવા જ આપણો ધર્મ છે. અર્થરૂપ ઠાકોરજીને માનીને સેવા કરવી કે પ્રભુ મળ્યા તો પ્રભુ પાસે કાંઈ નથી મેળવવું, કારણ કે ઠાકોરજી મને વ્રજનો આનંદ આપવા માટે પધાર્યા છે. કામ રૂપે મારી સર્વ કામનાઓ પ્રભુ સંબંધી થઈ જાય અને પ્રભુને મેળવવાની ઈચ્છા એ જ મારું કામ છે. અને સમગ્ર ચેતના ઠાકોરજીના ચરણોમાં લાગે એ જ મુક્તિનો અનુભવ. તો હવે સમય પણ થવા આવ્યો છે. કથાને વિરામ આપતા બોલો ગોવર્ધન નાથ કી જય, વલ્લભાધીશ કી જય, ગોપાલ લાલ પ્યારે કી જય, ગીતા મૈયા કી જય.